ઈડર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક નોંધાઈ છે। જાહેર હરાજીનો ભાવ 480 રૂપિયા બોલાતા હોબાળો થયો છે। ખેડૂતોએ જાહેર હરાજી અટકાવી હોબાળો મચાવ્યો છે। માર્કેટયાર્ડ દ્વારા વ્યવસ્થા સંભાળવા પોલીસ બોલાવાઈ હતી। ખેડૂતે માર્કેટયાર્ડના અધિકારીઓને રજૂઆત કરતા નિર્ણય લેવાયો છે। 530 રૂપિયાની ઘઉંની જાહેર હરાજીની શરૂઆત કરાઈ। आज रोज ईडर एपीएमसी मार्केट नी अंदर खेडूतो घऊं वेचाण माटे आवेल हेराजी शरू करेल सवारे 9 वागे तो हेराजी नी अंदर 480 थी हेराजी शरू करेल जे खरेखर तद्दन खोटू है। सरकारनो भाव 500 उपरनो बोधेलो है तो दरेक खेडूतने ऊंचो भाव मळे 550 रूपिया थी उपरनो भाव मळे ए रीते दरेक खेडूतनी मागणी है। अत्यारे अहींया ओछामां ओछा 100 ट्रेक्टर माल आवेलो है। घऊंનું उत्पादन पण જોઈએ એટલા પ્રમાણમાં થયું નથી અને ખેડૂતને પડ્યા ઉપર પાટું છે। એટલે મહેરબાની કરીને દરેક એપીએમસીના ચેરમેન હોય, મંત્રીઓ હોય કે કારોબારી સભ્યો હોય કે કિસાન સંઘના આગેવાનોને પણ વિનંતી છે, વેપારીઓને વિનંતી છે કે ખેડૂતને 550 રૂપિયા ભાવ મળે એનાથી ઊંચી હરાજી જાય તો એ જરૂરી છે। શિયાળાની કડકડતી ઠંડીની અંદર પિયત કરીને 7-7, 8-8 પાણ પાઈને ઘઉં પકવતો ખેડૂત આજે લાચાર બનીને બેઠો છે। કારણ કે બહુ મોટી આશાઓ સાથે કે ભાઈ મિનિમમ આપણે ઘઉંના ભાવ આપણને 600-700 રૂપિયા મળે અને ખેડૂત એનું પૂરું કરે અને ખેડૂત એની આજીવિકા મેળવી શકે। ખેડૂતને ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। તો આની અંદર એવું લાગી રહ્યું છે કે માર્કેટની અંદર ટ્રેડિંગવાળા જ કમાય છે, ખેડૂતનું શોષણ થઈ રહ્યું છે, એને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂત આવું ને આવું થશે તો ખેડૂતોને જમીન વેચવાનો વારો આવશે અને ખેડૂત આત્મહત્યા કરે છે। એના કારણો આ જ છે।